કોંગ્રેસ પ્રચાર પ્રસારમાં જાણે કે તેમના જ સિનિયર નેતાને ભૂલી ગઈ હોય તેવું છે। કોંગ્રેસને બેઠું કરવામાં જેમનું મહત્વનું ફાળું રહ્યું છે તેવા રાજીવ ગાંધીને જ કોંગ્રેસ ભૂલી ગઈ છે। અડાલજ ખાતે કોંગ્રેસની જનસંપર્ક રેલી યોજાનાર છે, જેમાં રાજીવ ગાંધીનું એક પણ બેનર મૂકવામાં આવ્યું નથી। કોંગ્રેસ એક તરફ લોકોનો જનાદેશ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યાં કોંગ્રેસના જ મુખ્ય ચહેરાને તે ભૂલી ગયું છે। જ્યાં જય જવાન જય કિસાન જનસંપર્ક રેલીમાં સ્વર્ગીય રાજીવ ગાંધીનું એક પણ હોર્ડિંગ મૂકવામાં નથી આવ્યું। વધુ વિગતો લઈએ અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ પાસેથી। જી કલ્પેશ, આ જે સમગ્ર જે બનાવ સામે આવ્યો છે, રાજીવ ગાંધીને જ ભૂલી ગઈ છે કોંગ્રેસ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? મેં ખાસ વાત કરવા જઈએ તો જે રીતે અમદાવાદના અડાલજ ખાતે જનસંપર્ક રેલીનું અને મહાસભાનું આયોજન કરવામાં છે, ત્યારે આપ જોઈ શકો છો જે રીતે કે મારા કેમેરામેન વિપુલ બોરીચાને કહીશ કે જે કટઆઉટ છે તે બતાવવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો જે રીતે અહીંયા ગાંધીજી અને સરદારજીની સાથે રાહુલ ગાંધી જરૂરથી જોવા મળી રહ્યા છે। તો બીજી તરફનું કટઆઉટ જોવા જઈએ તો અહીંયા સોનિયા ગાંધી છે અને તેની સાથે ઇન્દિરા ગાંધી છે ને તેની સાથે રાહુલ ગાંધી પણ જોવા મળી રહ્યા છે। એક તરફ જોવા જઈએ તો જે સ્ટેજની જે બીજી તરફની વાત કરીએ તો ત્યાં નહેરુજી અને ઇન્દિરા ગાંધીજીનું પણ કટઆઉટ જોવા મળી રહ્યું છે। આ તમામ કટઆઉટ્સ જોવા મળી રહ્યા છે। તો એક તરફ જોવા જઈએ તો જેને કોંગ્રેસને બેઠી કરી હતી અને એક આધુનિક જે સપનું લઈ અને રાજીવ ગાંધી જે નીકળ્યા હતા તેને ક્યાંક આજે કોંગ્રેસ ભૂલી હોય તેવું જરૂરથી કહી શકાય છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, આ તમામ લોકો અહીંયા જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે જરૂરથી કહી શકાય છે કે સ્વર્ગીય રાજીવ ગાંધી છે તેની હાજરી અહીંયા જરૂરથી નથી। એક તરફ જોવા જઈએ તો 1961ની અંદર ભાવનગર ખાતે કાર્યકારીણી બેઠક કરવામાં આવી હતી ને તેને 58 વર્ષ બાદ ફરીથી એક ગુજરાતને મોકો મળ્યો છે અને કોંગ્રેસને બેઠી કરવા માટે ગુજરાતમાં કોંગ્રેસે ધામા નાખ્યા છે। એક તરફ કોંગ્રેસને બેઠી કરવાની વાત છે તો બીજી તરફ કહી શકાય છે કે ડિજિટલ ઇન્ડિયાનું સપનું જોનાર રાજીવ ગાંધી છે તે આજે ક્યાંક અહીંયા ભૂલાયા જરૂર છે। જે રીતે અહીંયા જય જવાન જય કિસાન જનસંપર્ક રેલીનું એક ઐતિહાસિક દિવસ 12 માર્ચ દાંડી કૂચના દિવસે આ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસ છે તેને વિધિવત રીતે શ્રી ગણેશ છે તે આખા ઇન્ડિયામાંથી ગુજરાતમાંથી શરૂ કર્યા હોય તેવું જરૂરથી કહી શકાય છે। એક તરફ અહીંયા તમામ દિગ્ગજોની હાજરી જોવા મળશે તો બીજી તરફ કહેવાય છે કે જે જૂના જે પાયાના પથ્થર કહી શકાય અને જેને કોંગ્રેસને બેઠી કરી હતી તેવા જ રાજીવ ગાંધીની હાજરી છે તે અહીંયા જરૂરથી નથી જોવા મળી રહી। આપ જે રીતે અહીંયા જોઈ રહ્યા છો કે ખૂબ સારો ડોમ બનાવવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં અહીંયા જનમેદની એકઠી થવાની છે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મુખોટા પહેરી અને લોકો પણ અહીંયા જોવા મળશે। એને સિવાય યુથ કોંગ્રેસ, આ તમામ લોકો છે તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે। તમામ જગ્યાઓથી લોકો અહીંયા પહોંચવાના છે, ત્યારે એક તરફ કોંગ્રેસ છે તે બેઠી થવા માટેના પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો 4 દિવસમાં 3 ધારાસભ્યોને ભાજપે તોડ્યા છે, એટલે કોંગ્રેસની કમર ઉપર સીધું નિશાન છે તે ભાજપે કર્યું છે। આ સિલસિલો જોવા જઈએ તો કુંવરજી બાવળિયાથી કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશનો આ સિલસિલો શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો 2012 થી 2017 સુધીમાં લગભગ 17 જેટલા ધારાસભ્યો છે તે કોંગ્રેસના તૂટી ચૂક્યા છે, જેમાંથી 2 ધારાસભ્યો છે તે હાલ અત્યારે ચૂંટણી જીતી અને પોતે વિધાનસભાની અંદર જરૂરથી જોવા મળે છે। તો ક્યાંક જોવા જઈએ તો જે રીતે હવે સિલસિલો શરૂ થયો છે, જે સમગ્ર સમીકરણો બદલાયા છે, કોંગ્રેસ અને તોડી અને ભાજપમાં જોડવાની જે રણનીતિ ક્યાંક ભાજપ અપનાવી રહ્યું છે તેની સામે ક્યાંક અત્યારે કોંગ્રેસની આ જનસંપર્ક રેલી છે તેમાં પણ ભારે રાજકીય ગરમાવો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। જી સૌમ્યા। જી આભાર સમગ્ર માહિતી માટે।